યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય 54માં મહાસંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો ભવ્ય પ્રારંભ થયો અને એટલા માટે જે ગ્રાન્ટેડ શાળામાં જે બાળકો ભણે છે એ પરિવારોને આર્થિક સહાય માટે જે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે, ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ હોય, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હોય, બાળક દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના હોય, બાળકોને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે એના માટે નમો સરસ્વતી સાધના યોજનાઓ હોય, એ ઉપરાંત જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, આ બધી જ યોજનાઓ તો સરકાર પોતે લોન્ચ કરે છે, પરંતુ એ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ બધા માટેનું કોઈ માધ્યમ હોય તો અહીં બેઠેલા મારા સંઘના આચાર્યશ્રીઓ છીએ કે આપના દ્વારા ગુજરાત સરકાર પોતાના વિદ્યાર્થીઓ સુધી, રાજ્યના વિદ્યાર્થીઓ સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડે છે. એ બદલ પણ હું આપ સૌનો આભારી છું. આપણને હમણાં જેમ વાત કરી પૂર્વ વક્તાશ્રીએ કે આપણી શાળામાં દરેક શાળાને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ક્લાસ આ બધા જ આપવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી એનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે એ માટેનું કોઈ ચાવીરૂપ ભૂમિકા સમાન આચાર્યો કે શિક્ષકો ના હોય તો ત્યાં સુધી આ સફળ થતું નથી. ત્યારે તમે બધા પણ એ સફળતાના ભાગીદાર છો, એ બદલ પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક શિક્ષકને પોતાનો કદાચ એક 8 આંકડાનો ટીચર કોડ આપવામાં આવ્યો છે અને આ ટીચર કોડનો ઉપયોગ કરી અને જી શાળા જેવી અદ્યતન એપ્લિકેશન વર્ગખંડ સુધી પહોંચાડવામાં પણ આપ સૌનો ખૂબ મોટું યોગદાન છે. આપણે અહીંયા ખૂબ સરસ મજાની એક એપ પણ લોન્ચ કરી, એ બદલ પણ ટેકનોલોજીનો પણ આપ સૌ ઉપયોગ કર્યા છો, ત્યારે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું. અહીં બેઠેલો દરેક વ્યક્તિ, આપણે એવું કહી શકાય કે ભારત દેશ આઝાદ થયા પછી સુવર્ણ કાળમાં આપણે સૌ અત્યારે જીવી રહ્યા છીએ, કારણ કે દેશના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શિક્ષણ ક્ષેત્રે જે ઐતિહાસિક કામ કર્યું છે, એમાં શાળા પ્રવેશોત્સવ હોય, કન્યા કેળવણી રથ હોય, ખેલે ગુજરાત હોય, વાંચે ગુજરાત હોય, અને કદાચ પ્રથમ એવો વડાપ્રધાન હશે જે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે અન્ય પરીક્ષાઓ આપે છે ત્યારે એ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ચર્ચા કરતા હોય તો એવા પરીક્ષા પે ચર્ચા કરનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એટલા માટે શિક્ષણનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને આપણે બધા એના સાક્ષી છે. એ બદલ પણ આપણે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.